अस्सलामुअलैकुम। मस्जिदे दादा हुजूर सरसिया આજે આપણી મસ્જિદે એક ખાસ સફીર જે આવેલા છે એમની સાથે આપણે આજે મુલાકાત કરવાના છીએ મસ્જિદે દાદા હુઝુરના સફીરની સાથે। તો ચાલો આજે હું તમને એ સફીરની મુલાકાત કરાવું। મસ્જિદે દાદા હુઝુર ખાતે આજે જે મહેમાન આવેલા છે આપણા સફીર જેને કહીએ, મસ્જિદે દાદા હુઝુરના સફીર આપ જોઈ રહેલા છો 15 दिन हो गए કે આ મસ્જિદ છે, મસ્જિદની જે ચમક છે ને એની મહેનત આ સફીરોએ કરેલી છે। 40 જેટલા સફીરો હતા, એમાં આપણા મહેમાન છે સફીર છે મસ્જિદે દાદા હુઝુરના અલીભાઈ બ્લોચ। अस्सलाम वालेकुम। આપણે પેશ ઇમામ સાહેબ છે શાકિર સાહેબ, આ અમારે ઇમરાન ભાઈ, અમારી મસ્જિદના જેણે ખૂબ ખૂબ ખિદમત કરેલી છે અને ખૂબ સાથ અને સહકાર આપેલો છે એવા ઇમરાનભાઈ। હવે અલીભાઈ બ્લોચ છે એ નાત શરીફ પડે છે, નાત શરીફના પ્રોગ્રામ કરે છે, એક નાતખવા છે। એ નાતખવા આપણે મસ્જિદે દાદા હુઝુરના જેવો સફીર બનેલા હતા અને અલ્હમ્દુલિલ્લાહ એક વર્ષમાં ખૂબ ખૂબ સારું એવું કામ કર્યું। નાત શરીફની અંદર જે રકમ આવતી, લોકો જે ખુશી ખુશી જે રકમ આપતા ને એ રકમ તેઓ એક નેક કામની અંદર, સરકાર દાદા બાપુનું જે મિશન છે નેક કામનું મિશન, એ નેક કામના મિશનમાં તેઓ આ રકમ આપી દેતા અને 8 કે 9 મહિનાની અંદર એને નાત શરીફના જે કાંઈ પ્રોગ્રામમાં ગયા છે ને એ પ્રોગ્રામમાંથી તેઓએ 1,01,786 રૂપિયા આ મસ્જિદે દાદા હુઝુર માટે તેઓએ સફીર બનીને આપેલા છે। માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ। અને અલીભાઈ બ્લોચ છે એ બધા તમામ કામ જે છે એ નેક કામ કરે છે માશાઅલ્લાહ। જ્યાં જરૂર પડે કે અહીંયા મદ્રાસો બને છે, અહીંયા મસ્જિદનું તામીરી કામ થાય છે, કે કોઈ પણ બેન દીકરીઓ હોય, એના ગરીબ પરિવાર હોય, એના નિકાહ કરવાના છે, તો એમાં પણ અલીભાઈ જે નાત શરીફમાંથી જે રકમ આવે છે એ રકમ એને આપી દે છે। નાત શરીફ જે નાતખવા પડતા હોય ને એની અંદર ગુજરાતની અંદર એવા પહેલા મેં નાતખવા જોયા, પહેલા નાતખવા મેં જોયા કે જેવો હક હલાલ રોજી કમાય છે અને જ્યાં જ્યાં નાત શરીફના પ્રોગ્રામમાં જાય છે ને એ જે કાંઈ રકમ આવે છે એ બધી રકમ નેક કામની અંદર અલીભાઈ બ્લોચ વાપરે છે। અલીભાઈ, બે શબ્દ કહો તમે અમારા સરસિયા ગામમાં જે સફીર બનીને તમે જે નાત શરીફના પ્રોગ્રામ કર્યા એ અનુભવ કયો કે કઈ રીતે તમે મસ્જિદે દાદા હુઝુરની ખિદમત કરી। પહેલી વાત તો એ જ કહેવાનું, અને મારો મિશન તો તમામ સનાખાઓને લગ્નનું મિશન છે કે જ્યારે સરકાર દાદા બાપુના ચહેરાની આપણે ઝારત કરી, એમનું મિશન એક જ હતું કે હર ગાંવ શહેર શહેર મસ્જિદ અને મદ્રાસો બનાવવાનું। એમના ચહેરા જોયા પછી પણ દિલમાં એવી તમન્ના થઈ કે સરકારના નામથી આપણે કાંઈક કામ કરીએ। તો આ છેલ્લા 14 વર્ષથી આ મિશનમાં જોડાયેલો છું। ચલાલા મસ્જિદમાં પણ શાયદ 10 થી 12 લાખ રૂપિયા ચલાલા મસ્જિદમાં પણ જમા કરેલા છે અને બીજી મસ્જિદોમાં પણ જમા કર્યા છે। સરસિયા મસ્જિદમાં પણ અમારા હનીફભાઈનો ફોન આવેલો, માશાઅલ્લાહ એમની વાતને પણ દિલમાં રાખી અને એમનું કામ પણ એક દિલમાં રાખીને એ લોકોની તમન્ના અમારી ઉપર મેકેલી હતી ભરોસો, પણ એ ભરોસાને અમે તોડવા નથી દીધો। તો દાદા બાપુના નામથી અમે આ 10 મહિનાની અંદર જે મહેનત કરી છે આ મસ્જિદ માટે, પણ માશાઅલ્લાહ સુબહાનલ્લાહ આ લોકોનો સહકાર અને સપોર્ટમાં એ મહેનત અમે કરેલી છે અને દાદા બાપુના નામથી અમે 1,01,786 રૂપિયા આજની તોર ઉપર આ મસ્જિદમાં અમે જમા કરાવેલ છે। અને દાદા બાપુના નામથી અને હસ્તક મુનીર બાવાના નામથી, મુનીર બાવા હસ્તક દેવામાં આવે છે। તો ચલાલા તેમજ સાવરકુંડલા સહયોગ મિલાદ કમિટી છે, ગુલામે પંજીતન પાક મિલાદ ગ્રુપ ચલાલા સાવરકુંડલા, જેમાં સાવરકુંડલાના 4 છોકરાઓ જોડાયેલા છે, જે અફઝલભાઈ ખોરાણી અને અફઝલભાઈ ખોરાણી, પછી રહેમાન ઇમરાનભાઈ ચૌહાણ, શાહનવાજ શબ્બીરભાઈ ચૌહાણ
મકસૂદ મુન્નાભાઈ અંસારી અને ચલાળાના પણ 4 છોકરાઓ છે, જે મૌલાના ઇલિયાસ અડવાણી તેમજ ફિયાઝ બ્લોજ તેમજ ઝાકીર બ્લોજ અને હું, અમે આ 8 જણાએ મિશન છેલ્લા 2 વર્ષથી મિશનમાં જોડાયેલા છીએ. વધારેમાં વધારે ગમે જગ્યાએ કામ હોય એ કામમાં ખાસ કરીને અમે આ મિશનમાં જોડાયેલા છીએ અને જોડાશું પણ. જ્યાં લગન અલ્લાહ તાલાએ આ જિંદગી આપી છે ત્યાં લગન અમે નેક કામ જ હંમેશા કરતા રહીશું અને દાદા બાપુના મિશનના કરીબ જ અમે રહીશું. अल फातिहा। करीमा कारसाज़ा बंदा नवाज परवरदिगार आलम अली भाई को और तरक्की अता फरमा और उनको बड़ा मद्दाह रसूल अता फरमा और नेक काम करने की तौफीक अता फरमा और दादा हुजूर के सदके उनके नाम को बुलंद अता फरमा। मौला उनको दुनिया में जितने आने वाली हर मुसीबत बला आफत उनके ऊपर जो भी आए तेरे हबीब के सदके उसे टाल दे। मौला हसन बिन साबित जैसा उन्हें नातखा बनाने की तौफीक अता फरमा। मौला उन्हें ऐसे नेक काम करने की तौफीक अता फरमा। मौला तू बड़ा करीम करम है, मौला तू बड़ा करीम करम फरमा। उसलिए कि तूने अली भाई को खरीद लिया है, उसलिए कि जब तक बिका न था तो कोई पूछता न था, तुमने खरीद कर मुझे अनमोल कर दिया। या अल्लाह, रसूल पाक ने अली भाई को खरीद लिया। मौला उनको दुनिया और आखिरत में कामयाबी अता फरमा। आमीन आमीन बिरहमतिक या अरहमर राहिमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि ताला व बरकातहू। मैं दूसरे लोगों से भी यही गुजारिश करता हूँ कि जिस तरह अली भाई का मिशन है कि मस्जिद और मदरसे में पैसे देना है, उसी लिए अपने नात खां जितने भी है शहर में या गांव में, तो उनसे मैं गुजारिश करता हूँ कि जिस तरह अली भाई गरीब लड़कियों की शादी के लिए पैसा जमा करते हैं या मस्जिद के लिए या मदरसे के लिए, तो आप भी ऐसा कोई काम करें। उसलिए कि ऐसे काम करने वाले को हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम खुद पसंद करते हैं और उसके सहाबा भी पसंद करते हैं। मैं यही दुआ करूंगा कि अल्लाह ने इनके वालिद का नाम मुस्तफ़ा रखा है और जिसके दामाद का नाम अली हो उसकी बेटे का नाम भी अली रखा है, इसलिए कि अली नाम कोई दिन गिनने नहीं देता और उन्हें इतना बुलंद किया है कि अल्लाह उनको दुनिया और आखिरत में कामयाबी अता फरमाए। अस्सलामु अलैकुम। બીજી વાત તો એક માફીનામું પેશ કરું છું કે ભાઈ આ મસ્જિદમાં અમે નિકામમાં જોડાયા મસ્જિદમાં, અને મસ્જિદની ખિદમતમાં અગર અમારાથી જો કાંઈ ભૂલચૂક થઈ ગયો હોય, કોઈ ટાઈમમાં કોઈ મસ્જિદના પૈસા દેવામાં પણ ક્યાંય લેવામાં પણ કોઈ પણનું દિલ દુખાણું હોય તો એ બદલ અમે અહીંયા માફી માંગીએ છીએ તમામ સરસ્યા સુન્ની મુસ્લિમ જમાતની હાજરીમાં, અને અમારી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અલ્લાહના એના રસૂલના સદકામાં અમને માફ કરજો. દાદા બાપુના નામથી ગુજરાત ભારત દેશમાં બનેલી આ પહેલી મસ્જિદ છે અને આ પહેલી મસ્જિદના જે સફીર છે આજે અલીભાઈ બ્લોચ જેવો નાખવા પણ છે, આજે સરસિયા ગામ ખાતે તેઓ આવેલા અને માશાઅલ્લાહ એક ઇસ્તકબાલ કરવામાં આવેલું. અલ્લાહ એને ખૂબ ખૂબ કામયાબી અતા ફરમાવે. ચાલો.